તો મોરબીના ખાખરાડા ગામે વેકેશન માણવા ઘરે ગયેલો યુવાન દુકાને અન્ય લોકોની સાથે બેઠો હતો તે યુવાન પર બંદૂકથી ભડાકો કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે બંદૂક ફૂટી ન હતી, જેથી તે શખ્સે છરીના આડેધડ ઘા ઝીકી યુવાનની હત્યા કરી, જે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.કે. ચારેલ અને તેઓની ટીમ દ્વારા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી મૂળ ઉર્ફે સાગર આદાનભાઈ ડાંગરની ધરપકડ કરી હતી, જે આરોપીને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગઈ તારીખ 30/4/2025 રોજ ખાખરાડા ગામે એક ખૂનનો બનાવ પામેલો હતો, જે સંદર્ભે મરણજના કિશનભાઈના પિતાજીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો જાહેર થવા પામેલો હતો। જે બનાવના કામે જે તે વખતે બનાવ સ્થળેથી લોહીવાળી છરી તથા 2 જીવતા કારતૂસ મળી આવેલ હતા અને આ કામે નજરના સાહેબોની નિવેદન નોંધવાના આધારે આ કામે બનાવને અંજામ આપનાર સાગર ઉર્ફે મુળુભાઈ આયદાનભાઈ ડાંગર રહે ખાખરાડા હાલ રહે વાવડી ગામ મોરબી નાઓ હોવાનું ખુલવા પામેલ હતું, જેની તપાસના કામે અલગ અલગ ટીમોના અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ હતા। જે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવેલ છે અને તેને અમદાવાદથી મોરબી ખાતે લાવી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે આરોપીના લોહીવાળા કપડા તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। એ દરમિયાન અગાઉ આરોપી બનાવને અંજામ આપીને જે કિયા ગાડીમાં ભાગી ગયેલા હતા, એ ગાડી પણ માળિયા હાઈવે પર આવેલ હોટલમાંથી કબજે કરવામાં આવેલ છે। જે ગાડીમાં લોહીના નિશાન મળી આવેલ છે, તેમજ અન્ય 2 જીવતા કારતૂસ પણ મળી આવેલ છે। જે તમામ ચીજ વસ્તુઓ એફએસએલની હાજરીમાં કબજે કરવામાં આવેલ છે। હાલ આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 14/5/25 સુધીના રિમાન્ડ આપેલ છે। જે રિમાન્ડ દરમિયાન અન્ય એક જે હથિયાર આરોપીએ દેશી તમંચાનો ઉપયોગ કર્યો હતો, તે હથિયાર કબજે કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। આ બનાવ ગુના પાછળનું કારણ હાલની તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે ભાઈ 6 મહિના પહેલા જે મરણ જનાર અને આરોપી વચ્ચે ખાખરાડા ગામે મોટરસાઇકલનો અકસ્માત થયેલો છે, તે વખતે ઝઘડો બોલાચાલી થયેલ હતા અને એનો ખાર રાખી અને આરોપીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપેલો હોવાનું ખુલ્લો પડે છે। બીજા કોઈ ગુનો ઇતિહાસ ધરાવે? હાલમાં ગુનાહિત ઇતિહાસ નહીં હોવાનું જણાઈ આવે છે।